ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓને 7મા પગાર પંચ મુજબ 1 જુલાઈ 2023ની અસરથી 4% મોંઘવારી ભથ્થામાં વધારો કરી 42%થી 46% જાહેર કરેલ છે, જે હજુ સુધી સુરત મહાનગરપાલિકાએ કર્મચારીઓ અને પેન્શનરોને ચૂકવેલ નથી। આજ રોજ અમને મળેલ માહિતી મુજબ આ મોંઘવારી ભથ્થાના તફાવતની 50% રકમ જૂન પેડ ઇન જુલાઈમાં તથા બાકીના 50% રકમ જુલાઈ પેડ ઇન ઓગસ્ટમાં આપવામાં આવનાર છે, જે બાબતનો અમે સખ્ત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। તેમજ તફાવતની 100% રકમ જૂન પેડ ઇન જુલાઈના પેન્શન તથા પગારમાં આપવા માટે અમારી ભારપૂર્વક રજૂઆત છે। જો તેમ ન થશે તો અમારે જલ્દીથી પગલાં ભરવાની ફરજ પડશે, કારણ કે 1 વર્ષ જેટલો સમય વીતી ગયો છે, છતાં જવાબદારોના પેટનું પાણી હાલતું નથી। તે એક ગંભીર બાબત ગણી શકાય। 2 મિનિટમાં હું મોહમ્મદ ઇકબાલ શેખ, સુરત સુધરાઈ કામદાર સ્ટાફ મંડળનો પ્રમુખ, સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓને રાજ્ય સરકાર દ્વારા જુલાઈ 2023થી મોંઘવારી ભથ્થાનો એક હપ્તો આપવામાં આવ્યો છે, પરંતુ સુરત મહાનગરપાલિકાએ 1 વર્ષ વીતી જવા છતાં આ મોંઘવારી ભથ્થાનો હપ્તો આપ્યો નથી। અને આજે એવું કહેવામાં આવી રહ્યું છે કે 50% મોંઘવારી ભથ્થાની તફાવતની રકમ આવતા મહિને આપવામાં આવશે અને બીજી 50% બીજા મહિને આપવામાં આવશે। તો અમારે કમિશનરશ્રીને પૂછવું છે કે શું સુરત મહાનગરપાલિકા નાદાર થઈ ગઈ છે? સુરત મહાનગરપાલિકાની તિજોરીમાં પૈસા પૂરા થઈ ગયા છે? તો આ શહેરની શું પરિસ્થિતિ થશે? સાથે સાથે અમારા જે પડતર પ્રશ્નો છે એ પડતર પ્રશ્નો 5 વર્ષથી પૂરા થયા ન હોવાથી અમે કાયદેસરની એક લીગલ નોટિસ કમિશનરશ્રીને આપવા જઈ રહ્યા છીએ અને 14 દિવસ બાદ અમારા આંદોલનાત્મક કાર્યક્રમો શરૂ થશે અને એમાં જે કોઈ પરિસ્થિતિ શહેરની ઊભી થશે એના માટેની જવાબદારી કમિશનરશ્રી અને આ અધિકારીઓની રહેશે। એની ખાસ ગંભીરતાપૂર્વક નોંધ લેવી જોઈએ। સુરત મહાનગરપાલિકા આર્થિક દૃષ્ટિએ અન્ય મહાનગરપાલિકાઓ કરતાં ખૂબ સદ્ધર છે, તેમજ કર્મચારીઓ પોતાના જીવના જોખમે તથા વધુ સમય સુધી કોઈપણ પ્રકારના વળતરની અપેક્ષા રાખ્યા સિવાય સતત પોતાની ફરજ બજાવતા રહે છે, જેના કારણે આજે સુરત મહાનગરપાલિકા સ્વચ્છતામાં પણ ભારતભરમાં પ્રથમ ક્રમે આવે છે। આવા તમામ સંજોગોમાં મહાનગરપાલિકાના કર્મચારીઓ તથા પેન્શનરોને તેઓના નીકળતા કાયદેસરના અને હકના નાણાં સતત 1 વર્ષ સુધી નહીં આપવા એ ક્યાંનો ન્યાય છે? જેથી આ બાબતે તાકીદે ગંભીરતાપૂર્વક વિચારણા કરી મોંઘવારી ભથ્થાના તફાવતની 100% રકમ સહિત પગાર અને પેન્શન જૂન પેડ ઇન જુલાઈમાં આપવા માટે અમારી ગંભીરતાપૂર્વક માંગણી છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।